અમદાવાદમાં સસ્તા અનાજની દુકાનો દ્વારા અસહકારનું આંદોલન શરૂ કરાયું છે। આપણે કહી દઈએ કે ગુજરાતના 17,000 દુકાનધારકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। દુકાનોમાં એપ્રિલનો સસ્તા અનાજનો પૂરતો જથ્થો પહોંચતો નથી। આ આરોપ છે પ્રહલાદ મોદીનો। મે અને જૂન મહિનાનું ચલણ જનરેટ કેવી રીતે થશે? આ સવાલ તેમણે પૂછ્યો છે। વારંવાર રજૂઆતો કર્યા છતાં સરકાર સાંભળવા તૈયાર જ નથી। પુરવઠા વિભાગના અધિકારીઓ મનમાની કરતા હોવાનો પણ આક્ષેપ તેમણે લગાવ્યો છે। હવે એ લોકોએ મે મહિનાનું પરમિટ મૂક્યું છે, હજુ એપ્રિલ મહિનાનો માલ પહોંચ્યો નથી અને આ પરિસ્થિતિમાં બસ દુકાનદારને હેરાન કરવા સિવાય બીજું આ લોકો કંઈ વિચારતા જ નથી। એટલે હવે અમે નક્કી કરીએ છીએ અને આજે હું તમારા માધ્યમથી ગુજરાતના 17,000 વ્યાજબી ભાવના દુકાનદારોને આહવાન કરું છું કે કોઈ પણ વ્યાજબી ભાવનો દુકાનદાર મે મહિનાનું ચલણ જનરેટ કરે નહીં, પૈસા ભરે નહીં। સરકાર જ્યાં સુધી સુધરે નહીં, અધિકારીઓ જ્યાં સુધી સુધરે નહીં, ત્યાં સુધી આપણે આ કામ કરવું નથી। આપણું અસહકારનું આંદોલન સમજવું હોય તો સમજી લેજો। સરકારના આનો રસ્તો કાઢવો જ પડશે, તો જ અમે વસ્તુ વેચશું, બાકી અમારે વેચવું નથી।